વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય સરદાર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા। ત્યારે સરકાર દ્વારા 6 કરોડની ગ્રાન્ટ પણ કરવામાં આવી છે। બજેટમાં મંજૂર કરવામાં આવી છે આ ગ્રાન્ટ। ત્યારે 3000થી વધુ પુસ્તકો સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે। અમારા ખેરાલુ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ મોહિનીબેન પંડ્યા, ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ વસુબેન ઠાકોર અને મોટી સંખ્યામાં આગેવાનો સાથે અહીંયા ભાડાના મકાનમાં પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો આ યુગ છે। કોમ્પિટિટિવ અને સ્પર્ધાત્મક યુગમાં મારા વિસ્તારના નાગરિકોના દીકરા દીકરીઓ સ્પર્ધાત્મક અને કોમ્પિટિટિવ પરીક્ષાઓ જેવી કે જીપીએસસી, યુપીએસસી, આઈએએસ, આઈપીએસ ની પરીક્ષાઓની સારી રીતે તૈયારી કરી શકે। સરકારી તાલુકા પુસ્તકાલય ખેરાલુ ખાતે લોકાર્પણ સમારંભ માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ પટેલ સાહેબના, સરદારભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે ખેરાલુ ખાતેની જાહેર જનતાના, પ્રજાના પ્રબુદ્ધ નાગરિકો એ દિશામાં આગળ વધે એ દિશાને ધ્યાન રાખી અને વિકસિત ભારતથી માંડી, વિકસિત ગુજરાતથી માંડી, વિકસિત ગ્રંથાલય સુધીની એમણે જે સરાહ